થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર ભાવથરા જિલ્લામાં અ, આજે એટલે કે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ તો તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતા પાણીનો નિકાલ થતો રહ્યો છે. થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર ઘાસબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે તે વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે. એ સિવાય ગણેશ સોસાયટી અને શ્રીજી સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો. જે જોતા અત્યારે હાલની પરિસ્થિતિ જોતા થરાદ નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર ભાવથરા જિલ્લામાં આજે એટલે કે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ તો તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતા પાણીનો નિકાલ થતો રહ્યો છે. થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર ઘાસબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે તે વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે. એ સિવાય ગણેશ સોસાયટી અને શ્રીજી સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો. જે જોતા અત્યારે હાલની પરિસ્થિતિ જોતા થરાદ નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે.